અને આ આયોજન ખાસ કરીને ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સુરતમાં રહેતા હરિભક્તો માટે યોજાયેલી હતી. તો પરમ પૂજ્ય સંતો માટે આપણે સરસ મજાનો એવો હાર તૈયાર કર્યો હતો. એ હારનો હું તમને વિડીયો બતાવો આખો. તમે જુઓ, સરસ મજાનો અમને હાર બહેનો, શ્રી સાંખ્યોગી બહેનોએ ગૂંથી આપેલો. અમે ફૂલ એમને આપ્યા હતા, તો અમને ગૂંથીને તૈયાર કરીને સરસ મજાનો હાર, ફૂલનો હાર બનાવીને લગભગ 15 ફૂટનો હાર અમને બનાવીને આપેલો. સંપર્કમાં હું તમે આવ્યા છીએ અને જેમના અગણિત ગુણો, અગણિત કાર્યો, પૂજ્ય માધવ સ્વામી જેવાએ 6,000 પેજ, 600 વોલ્યુમમાં જેમના સદગુણો અને એના કાર્યો લખ્યા હોય એ વિભૂતિ કેટલી મહાન હશે. મહારાજ કા 10 મણની તલવાર પડી હોય તેનો ઉપાડનારો કેવો સમર્થ હશે. સંપ્રદાયમાં અત્યારે જે કાંઈ 6-7 હજાર માણસ આખા ગુજરાતમાંથી, ઠેઠ મહારાષ્ટ્રમાંથી, ઠેઠ આગ્રા, મથુરા, રાજસ્થાન, આપણા છોકરાઓ બધે ઘણી જગ્યાએ જોડાયેલા છે. બધા ભક્તો આવ્યા હતા, બહુ રાજીપાત લઈ અને એક પરમ સંતોષનો અનુભવ કરીને ગયા. સ્વામી 2 દાડા પછી રાજકોટ ગયા તો રાજકોટના તમામ આગેવાનો, રાજકીય આગેવાનો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, આ તે છે બધાએ, અને આપણા હરિભક્તોનો સમુદાય, લગભગ 2-2,500 માણસો ભેગા થઈ અને આવો મિની ગુરુ પૂર્ણિમાનો એવી રીતે નાગેરમાં થયો. મને તો ખબર જ નહોતી કે આવો કાર્યક્રમ અહીં સંતોને, અહીંના કાર્યકર્તાઓ રાખેલો છે. એટલે હું આને અવગણતો નથી, નકારતો નથી. આ એક છે ને, આ નવી પેઢીમાં, જુવાનિયાઓમાં સત્સંગના આ સંસ્કારો છે. સંત ન હો તો સંસાર મેં તો ગલી જાત સંસાર. જો મને તમને ભગવાનના જીન નર તન ધરી સંતન સેવા. મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે આ મનુષ્ય દેહ કરીને જેને સંતન નથી, જીન નર તન ધરી સંતન સેવા, તીન જન જનની બિગોઈ, મુક્તાનંદ કહે તો મોહન. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે એની માને વગોવી છે. જો આ મનુષ્ય દેહ કરીને ભગવાનના સંતોનો સમાગમ નથી, ભગવાનનું ભજન નથી કર્યું ને. શાસ્ત્રીજી મહારાજે એ ગુરુના ચરણોમાં વંદન કરું. એમનું સપ્તર્ષિ મંડળ જેવું, ગંગાજીની 7 ધારા જેવું મંડળ, ઠેઠ પુરાણી સ્વામી હરિપ્રિયદાસજી સ્વામી છે, પુરાણી સ્વામી ભગવતજીવનદાસજી છે, પુરાણી કોઠારી સ્વામી હરિજીવનદાસજી સ્વામી છે. અને જેમની સાથે, આ બધાની સાથે મને રહેવાનો મોકો મળ્યો છે. આપણે કહે છે શ્રીજી મહારાજના સમકાલીન, એમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના સમકાલીન સાથે, સંતો સાથે આ જીવાત્માને રહેવાનું મળ્યું છે. પૂજ્ય પુરાણી સ્વામી, પ્રેમ પ્રકાશ સ્વામી હોય, જોગી સ્વામીઓ હોય, નિર્મુક્ત સ્વામીઓ હોય, હરિપ્રસાદ સ્વામીઓ હોય, પુરાણી સ્વામી ભક્ત પ્રકાશદાસજી હોય, નારાયણ ભગત હોય, લવજી ભગત હોય, આ બધાનું ખૂબ સાનિધ્ય સેવેલું છે. આમાં છે ને આપણું કાંઈ નથી. જે કાંઈ આવ્યું છે ને એમના આમી છાટણામાંથી જ. અને ક્ષમા કરજો, આજે મને તો ખ્યાલ નહોતો કે આવો મોટો કાર્યક્રમ રાખ્યો છે. તો આ સપડાઈ ગયો હતો. વ્યક્તિગત રીતે અત્યારે મારા 77મા વર્ષમાં મારી 55-56 વર્ષની સાધુ થયો એ જીવનની અંદર કદાચ મારે એકલા અને મધ્યમમાં રાખીને
આ ભોજનનો કાર્ય થયો હોય તો આ પહેલો રહેલો છે. હું મનાવવા પૂજાવાથી બહુ દૂર રહ્યો છું. હમણાં ત્યાં ઉતાર રહેતો તો એક આપણા બહુ નિષ્ઠાવાન ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. એટલે ગાડી પ્રસાદીની કરાવવા આવ્યા હતા. પછી મને કે સ્વામી તમારી સાથે ફોટો પાડો તો મને કે માથે હાથ મૂકો. મેં જિંદગીમાં કોઈ માથે મૂક્યો નથી. તો હું તમને ચરણે પગે લાગીને એવો ફોટો માગી એ ધંધો મેં કર્યો નથી. એ ભગવાન આવી બાબતથી આપણને બચાવે. પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ સંસ્કારો આપ્યા છે. મનાવા પૂજાવાથી પર રહી અને પરમાત્માનું કાર્ય કરવું ને એ આપણી સૌ કોઈની ફરજમાં આવે છે. ભગવાનને માર્ગે ચાલ્યા નથી અને તો કોઈ વાત જ નથી કરવાની. પણ આ સભામાં બેઠા છે ને મારે તમારે સૌ કોઈને સમજવાનું. આજે ખૂબ મોટી વિશાળ સંખ્યામાં તમે બધાએ તમારી ભાવના, લાગણી, પ્રેમ, મહિમા સહિત બધાએ તમે એક બહુ સારા ઉમદા હેતુ માટે ભેગા થયા. જેમ અમારા ઘણા વાલી મિત્રો પણ મેમનગર છે, SCVP છે, રીબડા છે, દ્રોણેશ્વર છે, હમણાં બાળકો પહેલાં ભણી ગયેલા હોય ત્યારે ભણતા હોય એ બધા વાલી મિત્રો પણ બહુ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે એવું મને લાગે છે. તો તમારી બધાની ભાવના, લાગણીને હું માથે ચડાવું છું અને તમને હું હૃદયથી તમારામાં બેઠેલા પરમાત્માને વંદન કરું છું. ભક્તો, શ્રીજી મહારાજ અને મોટા સંતો આ પૃથ્વી ઉપર પધાર્યા. ભગવાનના તો પુરુષોત્તમ પ્રકાશની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ નારાયણનું પુરુષોત્તમપણું એની વડતાલ, ગરડા બધાએ મંદિરોના એક આખા કાયા પલટ કરી નાખી. એનું આર્કિટેક્ટનું કામ કરનાર એ વાત કરતા હતા ગઈકાલે. 5 મિનિટ ઊભા થયા હતા કે મને સત્સંગનો છાંટોય નહોતો. હું અહીંયા બાજુમાં રહેતો હતો, ક્યારેક ક્યારેક અહીં રવિ સભામાં આવતો હતો તો કોઈ વખતે બહાર બેઠતો હતો. કોણ બોલે છે ખબર નથી. પછી કીધું કે હરિસુર સ્વામીની વાતો છે. એટલે ધીરે ધીરે મને અહીંયા યોગ થયો, સત્સંગ થયો અને અત્યારે એવા સત્સંગી થયા છે કે એમના જીવન માટે કોઈ જે દર વખતે ગરડાની પદયાત્રા પોતાને ખર્ચે 200-300 માણસોને લઈને જાય કારવે. અને એમની શરૂઆત આપણો મેમનગરનો સંત નિવાસ છે ને, એ સંત નિવાસની પહેલી ડિઝાઇન એમને બનાવી અને પછી મને કે બાલસ્વામીએ ધોલેરા મોકલો નહીં. ધોલેરા મદન મોહનજી મહારાજના આશીર્વાદ મળ્યા. પછી તો કષ્ટભંજન દેવ મળે એટલે કોઈ કષ્ટ રહે એ બધું દુઃખ દારિદ્ર જતું રહ્યું. અને એક બહુ નામાંકિત આર્કિટેક્ટ તરીકે એટલે આ ભગવાનના યોગમાં, ભગવાનના સંતોના યોગમાં આવે ને એ સત્સંગનું બહુ મોટો મહિમા કહે છે ને. ભગવાનને પ્રહલાદને ઘણા વર્ષો સુધી યુદ્ધ થયું. ભગવાન કે તો તૂટી જાને કે મને જીતવો એ અઘરો છે, પણ એટલું ને એટલું સરળ છે કે મારી આંખે કરીને મારું દર્શન કર, આ કાને કરીને મારી કથાનું શ્રવણ કર, આ જીભે કરીને મારું ભજન કર. તારી ઇન્દ્રિયો છે ને મારામાં લગાડી દે કે હું તારો જ છું, તારે જીતાય જ ગયો છું, તારે આધીન થઈ રહેવાનું છું. એટલો મોટો સત્સંગનો મહિમા છે. શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીમાં લખ્યું, જેના જીવનમાં સત્સંગ નથી ને ભગવાનની ભક્તિ નથી ને તો ગમે તેવો વિદ્વાન હોય ને તો એ અધોગતિને પામે તેવો.
એવા ઘણી વખત ઘણાયના એવા દ્રષ્ટાંત છે. આ ધોળકામાં બ્રહ્મરાક્ષસ એટલે એ પાઠશાળો મહાન વિદ્વાન હતો, એ મરીને બ્રહ્મરાક્ષસ થયો તો એની કથાઓ છે. એટલે વિદવત્તા મહારાજ કે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ભારતાદિક ઇતિહાસ એને ભણવે કરીને નહીં, એના અર્થને સારી રીતે જાણવે કરીને મુક્ત નથી થવાતો. તો મુક્ત ક્યાંથી થવાય? એમાં કયું છે ને એ પ્રમાણે વર્તો તો નકર પોથી માયલા રીંગણા જેવું થાય. એટલે આપણને પ્રત્યક્ષ રૂપે સ્વામીએ આ પાઠ આપણને શીખવાડ્યા છે. અને ગુરુ તો છે ને આપણા ભગવાનના માર્ગમાં એ ભૌમ્યા તરીકે છે. એમની આંગળી પકડી છે તે ભૂલા ન પડાયો, પણ ઘણાય તો ગુરુની આંગળી પકડી ત્યાં જ બેસી જાય પગ પાસે, તો એ ગુરુ પાસેથી આગો જવાનો જ નહીં હો. એટલે સ્વામિનારાયણ ભગવાને ગુરુમુખી સંપ્રદાયો નથી થયા. શાસ્ત્રીજી મહારાજે પણ કોઈ ગુરુમુખી થવા માટે, એક વખત મને ખબર છે સ્વામી અમેરિકાથી આવ્યા એટલે કાયમને માટે વિદાય અમદાવાદથી અપાય અને સત્કાર એ અમદાવાદમાં થાય. અને એ વખતે કેટલાય કોઈ રાજકીય માણસો, બીજા અગ્રગણ્ય મહાનુભાવોને હું બોલાવું. એટલે બધી સ્વામીની 6-7 યાત્રાઓ થઈ. એટલે બધા બદલાવતા હોય પણ માધવપુરી સ્વામી કોમન હોય કાયમની માટે, એ ક્યારે ન બદલાય. એટલે સ્વાભાવિક છે સ્વામીની ત્યાંની વિદેશ યાત્રાના અનુભવની થોડી વાત કરતા હતા. એટલે થોડી ઘણી 2 વાતો કરવા મળ્યા ને. આવડી મોટી વિશાળ આવી સભા હાચ્યો. સ્વામી કહે રાખ કે હું આ ભાટા યાત્રી છે કે પોતાના વખાણ પોતાના શિષ્યના મુખે પણ ન કરવા દે. એક વખત સ્વામીનો જન્મદિવસ 18 સુદ બીજ મેમનગરમાં ધર્મભજનનો કાર્યક્રમ હતો. એમાં મારા પ્રોફેસર હતા ઉમેશભાઈ યાજ્ઞિક, એમને એ સંચાલન કરતા હતો. તો આજે શાસ્ત્રીજી મહારાજની જન્મ જયંતિ છે. આજે શાસ્ત્રીજી મહારાજની એમ વારંવાર જન્મ જયંતિ આવે. અમદાવાદના મેયર કૃષ્ણવર્ધન જોશી બધા બેઠા હતા. સ્વામી કે પ્રોફેસર સાહેબ ભણ્યા છો કે નહીં? જયંતિ કોની હોય? ભગવાનને ભગવાનના અવતારોની જયંતિ, માણાની ન હોય. પોતાના માણામાં કીધા હો. ભાષા ફેરવો કે આવો જાગૃત કોણ સાધુ હોઈ શક્યો? નાનજી કાળદાસ જેવા આવે કે સ્વામી અહીંયા તમે શેઠ શ્રી નાનજી કાળદાસે અમને નાખો, તમારે જુનાગઢ ગુરુકુળ નવનિર્માણ જેટલી સિમેન્ટ થતી હોય ને એટલી હું સેવામાં આપીશ. સ્વામી કહે શેઠ તમારી ભાવના સાચી છે, પણ આ ચૂંદડી છે ને એ નાનજી કાળીદાસની નથી હોતી, ભગવાન સ્વામિનારાયણની હોતી. હવે નામ તો સ્વામિનારાયણનું જ રહેશે, બીજું નામ નહીં આવે. એટલે આ જે ખુમારી છે આપણા સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ છે, તો કેટલા ક્રાંતિકારી કહેવાય ને. એ કોઈને દબ આડંબર ન ગમે. એમને પોતાના એક અનુભવમાં પુસ્તકમાં લખ્યું છે કે ઘણાય કેટલાય તો ભગવાન થઈને પૂજાવે હતા, તો મારા 4-5 તો મારા મિત્રો છે. ઘણાય સંતોને મેં જોયા છે, પણ એક જ એવા મેં સંતને જોયા છે કે કોઈ પણ પ્રકારનો માન સન્માન કે ઢોલ નગારા વગાડ્યા વગર આ સમાજમાં શિક્ષણનું, સંસ્કારનું સેવો કરનારો કોઈ મહાપુરુષ હોય ને તો એ શાસ્ત્રી ધર્મજીવનદાસજી. હું તમને કેટલા માટે